જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચલો, આ વ્લોગ છે ને રાતના 1 વાગ્યાથી શરૂઆત થાય છે. ભાઈ, અમે જઈએ છીએ દ્વારકા. તમને બધાને ખબર જ હશે, જે લોકો મારા રેગ્યુલર ટચમાં છે બધાને ખબર છે કે અમે દ્વારકા ગયા હતા. જેને નથી ખબર, નવા લોકો છે ને કહી દઈએ કે ભાઈ અમે દ્વારકા જઈએ છીએ. મારા પપ્પા ભગવત સપ્તાહ કરે છે 7 દિવસ માટે, એટલે અમે દ્વારકા રોકવાના છે. ને આ રાતે 1 વાગે અમારી બસ છે ને હોલ્ડ કરી હતી એક હોટલમાં. તો ત્યાં હોટલ બતાવવું જોઈએ, બહુ બધી વસ્તુ મળે છે. લાકડાના પર્સ ને લાકડાની બહુ બધી વસ્તુ, ઘણા બધા સ્ટોલ હતા અહીંયા. તમે જોવો છો ઘણી બધી દુકાનો, નાસ્તાની, ખાવા પીવાનું, A to Z બધી વસ્તુ અહીંયા હતી. તો આ રાતના 1 વાગ્યાનો સીન છે. તમને આ બધી ભીડ જોઈને, માણસો જોઈને લાગે જ નહીં કે આ રાતના 1 વાગ્યાનો સીન છે. જો આ બધી ટ્રાવેલર્સ અહીંયા છે ને હોલ્ડ કરતી હતી. તો બહુ મોટી હોટલ હતી. હોટલનું નામ તો હું ભૂલી ગઈ છું, મને યાદ નથી, પણ બહુ મોટી હોટલ હતી. અને આ રાતના 1 વાગ્યાનો સીન છે. તો અમે દ્વારકા જઈએ છીએ, અઠવાડિયું રોકાવાના છે દ્વારકા. દ્વારકાધીશના ચરણોમાં જઈએ છીએ. અમારી સફર ચાલુ થઈ ગઈ છે. અને અમે કઈ જમીને બેઠા હતા, એટલે ખાધું તો નહોતું, પણ આ કટક બટક કરવા લીધું હતું. અને આ વાસુદેવ નામની ટ્રાવેલર્સ છે ને, એ અમારી ટ્રાવેલર્સ હતી. એમાં અમારે એક ડબલનો સોફા હતો અને એક સિંગલનો સોફા. અને એનો ભાવ કહી દઉં તો એક સોફાનો ભાવ હતો 650 રૂપિયા, અમદાવાદથી દ્વારકાના. અને અમે રાતના 8:30 બેઠા હતા અમદાવાદથી, અને રાતના સવારે 9 વાગે પહોંચ્યા. અને અંદરથી અમારી બસ આવી કઈક હતી. અમે એન ટાઈમે બુકિંગ કરાવ્યું હતું, એટલે અમારે છેલ્લેથી બીજો સોફા આવ્યો હતો. સામસામેના 2 સોફા હતા. અને વાત કરું સોફાની કન્ડિશનની, તો બહુ કઈ સારી નથી ભાઈ, ઠીકઠાક હતી. એમાં અમારે ઇમરજન્સી વિન્ડો વાળું મળ્યું હતું, એટલે ઠીકઠાક હતું. જોવો છો તમે, ટેપપટ્ટી બેપટ્ટી લગાડેલી છે. અને આ છે ભાઈ સવારના નાસ્તો. કેમ કે અમે હોલ્ડ કરી હતી, પછી સીધી સવારે દ્વારકા પહેલા એક જગ્યાએ હોલ્ડ કરી હતી બસ, સવારે 7 સાડા 7. તો ત્યાં અમે નાસ્તો કર્યો હતો, ચા ને ગાંઠિયાનો. તો ત્યાં સરસ હતું, ગાંઠિયા સરસ હતા. તો ત્યાં અમે નાસ્તો કર્યો હતો. પછી અમે બેઠી ગયા હતા ફરીથી બસમાં. 7:30 થઈ ગયા છે ભાઈ, બસ ક્યાંક હોલ્ડ કરી છે અમારે. હજી અમે દ્વારકા પહોંચ્યા નથી, પણ નાસ્તો પાણી અમે અહીંયા કરી લીધા છે. અને રસ્તાની વાત કરું ને, તો બહુ રસ્તો ખરાબ છે ભાઈ, બહુ જ એટલે બહુ ખરાબ રસ્તો છે. છેલ્લી સીટ છે એટલે વધારે ખરાબ લાગતો હશે, પણ રસ્તો ખરાબ તો છે જ. ચલો હવે દ્વારકાધીશના દર્શન કરીએ, મતલબ પહોંચી જઈએ પછી. નકરો ટ્રાફિક છે તો બહુ ભાવ લે છો ભાઈ. આમાં છે ને ઘડીકમાં રૂમે મળતા નહીં હોય. મને એવું લાગે છે કે આમાં કદાચ હોટલમાં રૂમે પણ ઘડીકમાં મળતા નહીં હોય, ને જે મળતા હશે ને એના ભાવે સારા લેતા હશે ને. કેમ કે આ વેકેશન ટાઈમ છે ને, એટલે અત્યારે શું છે કે લોકોને રૂમ મળે નહીં, નાના છોકરાવાળા હોય તો ભાવે એવા લે પાછા. હાલો તો હવે અમે પહોંચી જઈએ અમારા ડેસ્ટિનેશન, જ્યાં રાખી છે વાડી, ત્યાં પછી તમને બતાવીએ બધું. ચાલો ભાઈ, આવી ગયા છો અમે. આયા હમણાં ઉતારો છે ધ્રુવિયારી. હાય 12:30 થયા છે ભાઈ. અમે આવ્યા ત્યાં, અહીંયા તો સવારની 6 વાગ્યાની લાઈટ વહી ગઈ છે. ને આ બધા જો હજી અમે રૂમમાં ગયા નથી, અને હજી સામાન અમારો અહીં નીચે છે અને રૂમ ઉપર છે. કોઈ ના આવ્યું નથી, બધા અહીંયા બેઠા છે. જો અહીંયા જો મંડળી જમાવી છે, ઊનો રમે છે. ઊનો, કેમ કે ગરમી એટલી છે, કોઈને ક્યાંય જવાની ઈચ્છા થતી જ નથી. જો અને આદિ બાપુ લઈ આવ્યા છે. હું લઈ આવ્યા આદિ બાપુ? અહીંયા હું લઈ આવ્યા? લીંબુ શરબત લઈ આવ્યો ગરમીના. આ જે છે દાતાશ્રી અહીં બેઠા છે, બિચારાને ગરમી થઈ ગઈ છે. અને અહીંયા છે પાછળ સ્ટેજ, આ હોલમાં જ સપ્તાહ કરવાની છે. અને અહીંયા પાછળ સ્ટેજ છે, અહીં મંદિર છે. અને અહીંયા જો મજા લે છે હવે, રજાની મજા. જો હાલ હવે બ્લોગ બંધ કરીએ, કેમ કે હવે અમે શરબત ભરીએ. તો ભાઈ અહીંયા રૂમમાંથી છે ને દ્વારકાધીશનું મંદિર દેખાય છે. આયરી ધજા દ્વારકાધીશના મંદિરની રૂમની. હા, દર્શન કરી લો. રૂમમાંથી બારીમથી સીધું દ્વારકાધીશનું મંદિરને ધજા દેખાય. અને અહીંયા રાખ્યા છે બધા રૂમ, જો એટલું દેખાય છે. આ કંઈક આવી રીતનું છે બધું. અહીંથી મંદિરે જવાય છે. અહીંથી લગભગ 1.5 કિલોમીટર જેવું મંદિર થાય. જો ભાઈ અમારા અહીંયા રૂમ, આ બધા રૂમ રાખેલા છે. આ બધા એસી રૂમ છે. અને અમારો રૂમ અહીંયા પાછળ છે.
અમારો એક 306 નંબર અમારો છે ને 306 આ રૂમ અમારો છે 306 નંબરનો 2 બેડવાળો અમે રાખ્યો છે કેમ કે અમે 4 જણા છીએ આમાં બરાબર આ રૂમ અમારો છે અહીંયા ચાલો અમારા રૂમમાંથી શું દેખાય છે જોઈ તો લઈ બસ આવું કંઈક વ્યૂ છે આ અમારો રૂમ છે અને અહીંયા છે સામો મારા ભાઈનો ને એ લોકોનો રૂમ એ લોકોને 3 બેડવાળો કેમ કે એ લોકો વધારે છે હા યાર રૂમ એમ છે અહીંથી શું દેખાય અહીંથી મંદિર દેખાય કે નહીં હા એ તો મંદિર જોયું અહીંથી અરે વાહ હા મસ્ત હિંચકો છે ચલો આ અમારા રૂમ છે રાતના 8:45 થયા છે ને હજી અહીંયા બેઠા છે મહેમાન હજી આવ્યા નથી એટલે અહીંયા બેઠા બેઠા મહેંદી મૂકે છે બધા ધ્રુવીબેન મૂકી દે છે અન્વેષાને પછી જય બેઠો છે અહીંયા જઈને આ જઈને એ બે રમે છે આ બધા મોબાઈલ જોવે છે ને એક આ બેને મહેંદી મૂકી છે ભાજપવાળા બેને અને અહીંયા સ્ટેજ શણગારી દીધું છે ચલો બતાવી દઈએ સ્ટેજ એટલું શણગારી દીધું છે અહીંયા પહેલાં તો આ ફોટો લગાવી દીધો જય પરશુરામ અને પછી અહીંયા સ્ટેજ શણગારી દીધું છે દ્વારકાધીશનો ફોટો જય દ્વારકાધીશ બધા દર્શન કરી લેજો અહીંયા આગળ તો છે જો આ હોલમાં કાલે અહીંયા ભાગવત સપ્તાહ હું લાઈટ ચાલુ કરીશ એ દેખાડશે ભાગવત સપ્તાહ કાલથી ચાલુ થાય છે અહીંયા લાઈટ ચાલુ કરી જો અહીંયા હોલમાં ઉપર અમારા રૂમ છે અહીંયા નીચે હોલ છે એક ફેરી લાઈટ ચાલુ થઈ ગઈ લાઈટ અંજવાળો આવી ગયો બસ પંખા ચાલુ કરે નહીં આ ડેકોરેશન કરી નાખ્યું અહીંયા વ્યાસપીઠ ઉપર ને બધું હાલો તો હવે હાલો ભાઈ 9:30 થયા છે ને અમે બધા જો અહીંયા જમવા હોટલમાંથી અહીંયા લઈ આવ્યા સામેથી ને અહીંયા હોલમાં જમવા બેસી ગયા ઢોસા પાવભાજી મંચુરિયન ખીચડી બધાને જે ભાવે એ બધા લઈ લીધું છે અહીંયા જો ધ્રુવીબેનની થાળીમાં દેખાય છે ઢોસા મંચુરિયન પછી આ શું છે અહીંયા પાવભાજી છે પછી આ છે વઘારેલી ખીચડી હાલો બધા જમવા હાલો તમે શું લાવ્યા બાપુ પાવભાજી વિથ ખીચડી વાહ ઠંડી છાશ હાલો તો બધાય જમવા તો ભાઈ હવે આ વ્લોગનો એન્ડ અમે આજે કરીએ છીએ અહીંયા જ બધાને આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અમારા વ્લોગને જોવામાં મજા આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કાલથી ભાગવત સપ્તાહ ચાલુ થાય છે દ્વારકાધીશના આંગણે એટલે કાલથી બતાવશું તમને જે વ્યાસપીઠમાં જે હશે પછી જવાનું છે મંદિરે પોથી લેવા હે ને સવારે મંદિરેથી પોથી લેવા જવાનું છે અમારે ચલો તો ભાઈ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય